સુરત ગ્રામ્યમાં છેલ્લા 36 કલાકથી વરસી રહેલા સતત વરસાદને લઈને જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. હાલ આપણે છે તે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે છે જે સંપર્ક વિહોણું થયું છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે કઠોદરા જવાનો માર્ગ છે. કઠોદરા ગામ અહીંથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ આખા રસ્તા પર છે તે ગળા ડૂબ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને જે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં તેમજ ભરૂચ જિલ્લાની અંદર જે વરસાદ વરસ્યો છે અને તે પાણી છે તે કીમ નદી આવી રહ્યા છે અને કીમ નદી હાલ છે તે તેના ઉફાણ પર છે અને તેના પાણી હાલ છે તે બહાર આવી ગયા છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. કઠોદરા ગામ હાલ છે તે સંપર્ક વિહોણું થયું છે. કમસે કમ 250 થી વધુ પરિવાર કઠોદરા ગામની અંદર વસવાટ કરે છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે પ્રશાસન દ્વારા રોડ બંધ હાલ છે તે કરવામાં આવ્યો છે અને અહીં છે તે ખાસ કરીને જે પોલીસના જવાનો છે તે પણ મૂકવામાં આવ્યા છે અને આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને અંદર છે તે કોઈને જવા નથી દેવામાં આવી રહ્યા. એનું કારણ છે કે ગળાડૂબ પાણી છે તે આ રસ્તા પર છે. આ રસ્તો છે તે મુખ્યત્વે કોસંબા જીઆઈડીસી વિસ્તારની અંદર જતો હોય છે, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની અંદર જતો હોય છે. ગાયકવાડી માર્ગ છે, શોર્ટકટ માર્ગ છે. આ રસ્તેથી કીમ ગામના મોટા ભાગના લોકો છે તે નોકરિયાતો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આપણી સાથે કેટલાક નોકરિયાત છે. જી, શું નામ છે? કુશ પરમાર, ક્યાં રહેવાનું? જનકપુર સોસાયટી કીમ. ક્યાં જવાનું? મારે કોસંબા જોબ પર જવાનું છે સાહેબ. હવે કઈ રીતે જવું? હવે તો જવા એવું લાગતું નથી, કારણ કે અમારે જવા માટે બે જ માર્ગ છે અને બંને રસ્તા બંધ થઈ ગયા છે. કઠોદરા વાળો જે રોડ છે ત્યાં 3-4 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તો જઈ શકતા નથી અમે નોકરી ઉપર. તો પછી આજે દિવસ બગડવો? હા, આજનો દિવસ બગડશે અમારો. આપનું શું નામ? પટેલ રાહુલ. રાહુલભાઈ, ક્યાં જાવ, ક્યાં રહેવાનું ને ક્યાં જાવ? મારે કિમ પોસ્ટ ઓફિસ પર રહેવાનું, મારે કોસંબા જોબ પર જવાનું છે. પણ આજે વહેલી સવારે જોયું કે કિમ અને કોસંબાને જોડતા માર્ગ પર ખૂબ જ પાણી ભરવાના કારણે હું જઈ શકતો નથી. હાઈવે પર પણ એટલા જ પાણી ભરાયા છે અને હું ડેલી આ રૂટ પર ટ્રાવેલ કરું છું, બટ આજે અતિશય પાણીના કારણે હું જોબ પર જઈ શકતો નથી અને ખૂબ જ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે મને. કેટલો કેટલો વરસાદ છેલ્લા 36 કલાકથી? ખૂબ જ વરસાદ પડ્યો છે. અનરાધાર વરસાદના કારણે ચારે તરફ માત્ર પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે અને સ્થાનિક અને રહેવાસીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ, તો જે રીતે વરસાદ વરસ્યો છે, અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને હાલ ચારે તરફ પાણી અને પાણીની સ્થિતિ છે. જોકે રાહતની વાત એ છે કે ગઈકાલ રાતથી છે તે વરસાદે વિરામ લીધો છે, પરંતુ કીમ નદીના પાણી છે જે ઉપરવાસનું પાણી હાલ છે તે કીમ નદીને આવી રહ્યું છે અને તેને લઈને કીમ નદી કિનારાના મંગરોળ તાલુકાના, ઓલપાડ તાલુકાના અને હાસોટ તાલુકાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે પ્રશાસન દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, કેમેરામેનને કહીશ કે થોડો ઝૂમ કરીને બતાવે કે કેટલું પાણી છે, કેટલાક લોકો છે તે હાલ પાણીમાંથી બહાર નીકળવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે. કેટલું પાણી છે રોડ પર તે દ્રશ્યમાં જોઈ શકાય છે કે લગભગ ગળાડૂબ પાણી હાલ છે તે આ રોડ પર છે તે ફરી વળ્યા છે અને કીમ નદીનું આ પાણી છે ને હજુ પણ જે સ્થાનિકો કહી રહ્યા છે કે હજુ પણ કીમ નદીનું જળસ્તર વધી રહ્યું છે. કીમ નદીની ડેન્જર લેવલ 13 મીટરે છે અને હાલ છે તે કીમ નદી 12.75 મીટરે વહી રહી છે. હજુ પણ જળસ્તર વધી રહ્યું છે. જો ડેન્જર લેવલે જશે તો કેટલાક અન્ય ગામોમાં પણ પાણી ઘૂસી જવાની હાલ છે તે સંભાવના દેખાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.